કેમ છો મિત્રો? ક્લાઇમેટ ચેન્જના પ્રેઝન્ટેશનમાં આપનું સ્વાગત છે. આપણે ક્લાઇમેટ ચેન્જની અંદર ઘણી બધી નવી વાતો શીખવાના છે અને દુનિયાની અંદર ક્લાઇમેટ ચેન્જનો શું મહત્વનો ભાગ છે એ સમજીશું. જેમ તમને દેખાય છે તો પૃથ્વી ઉપર છેલ્લા 50 વર્ષમાં ક્લાઇમેટ ચેન્જના લીધે ધરખમ ફેરફારો થયા છે. ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણમાં થયેલા બદલાવ અને એને આપણે અંગ્રેજીમાં ક્લાઇમેટ ચેન્જ કહેતા હોઈએ છીએ. તો પૃથ્વી ઉપર આ વાતાવરણના બદલાવના લીધે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ફેરફારો થયા એના વિશે આપણે આ પ્રેઝન્ટેશનમાં જાણીશું. જેમ કે તમને ચિત્રમાં દેખાય છે તો પૃથ્વી ઉપર તાપમાન વધવાના કારણે બરફનું પીગળવું, ચક્રવાત આવવા, તાપમાન વધી જવાના કારણે પાકને નુકસાન થવું અને ઘણી જગ્યાએ પૂર આવવાની ઘટનાઓ પણ બની છે. સાથે સાથે એ તાપમાનના કારણે જંગલમાં આગ લાગવાની શક્યતાઓ પણ વધી રહી છે. તો આવી રીતે વાતાવરણના બદલાવના લીધે આપણને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપે આપદાઓ જોવા મળી રહી છે. હવે આ તાપમાનના ફેરફારનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો 1950 કે 1920 પછી આપણે ઔદ્યોગિક ક્રાંતિમાં બહુ બધા એવા પ્રયોગો કર્યા અને એવી ટેકનોલોજી લાવ્યા જેના લીધે CO2 જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ એનું પ્રમાણ વધતું ગયું અને એ એટલું વધ્યું કે જેના લીધે ગરમી વધતી ગઈ. એ ગરમી વધવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો સૂરજના જે કિરણો આવે છે એ આપણા વાતાવરણમાં અંદર આવે છે અને પૃથ્વી જોડે અથડાય છે. અમુક કિરણો વાતાવરણથી અથડાઈને પાછા જતા રહે છે, પણ જે બીજા કિરણો જે સતહ પર અડીને પાછા જવા જોઈએ એ આપણા વાતાવરણમાં કેદ થઈ જાય છે. તો એ કેવી રીતે કેદ થાય છે આપણને આગલી સ્લાઇડમાં બતાવેલ છે. જેમ કે આપણને ખબર છે કે ગ્રીન હાઉસ કરીને આપણે ખેતરમાં બનાવતા હોઈએ છીએ, જેના લીધે જે કંઈ વનસ્પતિ છે એને પ્રોપર ગરમ વાતાવરણ મળી રહે અને એના લીધે એમનો જે ગ્રોથ છે એ ફટાફટ થાય. તો એના એવી જ રીતે જ્યારે આપણે ગ્રીન હાઉસની વાત કરીએ છીએ તો પૃથ્વીનું વાતાવરણ આ જ ગ્રીન હાઉસ તરીકે કામ કરે છે, પણ એના લીધે આપણું ટેમ્પરેચર પૃથ્વીનું વધી રહ્યું છે. એ તાપમાન વધવાના લીધે આપણને અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તમે જોઈ શકો છો કે અમુક તાપમાન એ અલગ અલગ સતહ પરથી ભટકાઈને પાછું જઈ રહ્યું છે, પણ અમુક ગેસના લેયરના લીધે જે લાલ કલરમાં બતાવવામાં આવેલું છે એ બધા તાપમાનના જે ઇન્ફ્રારેડ કિરણો છે એ પૃથ્વીની સતહ પર પાછા આવી રહ્યા છે, જેના લીધે આપણું તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે. હવે એ કયા કયા ગેસ છે એ આપણે જોઈએ તો ખાસ કરીને CO2, NO2, મિથેન આ 3 ગેસનું પ્રમાણ સૌથી વધારે છે. HFC, PFC, SF અને NF આ લોકો આનું પ્રમાણ છે પણ થોડુંક ઓછું છે. પણ આ બધા જ ગેસીસના લીધે આપણે એક પરત બનાવીએ છીએ, જે પરતથી આ ઇન્ફ્રારેડ કિરણો અથડાઈને પાછા આવતા હોય છે અને એના લીધે પૃથ્વીનું તાપમાન વધવાની શક્યતાઓ દિવસે ને દિવસે વધી રહી છે. તમે ચિત્રમાં જોઈ શકો છો 1953માં લીધેલો ફોટો, જેની અંદર બરફના ગ્લેશિયર બતાવવામાં આવેલ છે અને એ જ જગ્યાનો એ જ પોઈન્ટથી લીધેલો ફોટો 2019નો, જેમાં બરફની જે છે પાટો કે ગ્લેશિયર એ બધા જ ઓછા થયેલા દેખાય છે. તો આના લીધે આપણે સમજી શકીએ છીએ કે પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ હિમાલયનો ફોટો છે, જેની અંદર તમને 2 ટાઈમે લીધેલા ફોટા છે. તમે જોઈ શકો છો કે પહેલા બરફની ગ્લેશિયરની જે ચાદર છે એ તમને વધારે દેખાય છે, પણ બીજા ફોટોની અંદર એ ચાદર પીગળેલી દેખાય છે અને બરફ પણ ઓછો દેખાય છે. તો આવી રીતે તાપમાન વધવાથી આ બધા સમસ્યાઓ ચાલુ થઈ ગઈ છે.
હવે આપણે અહીંયા એન્ટાર્કટિક અને આર્ટિક મહાસાગરની વાત કરીએ તો ત્યાં આ ઘણી બધી જગ્યાએ મોટી મોટી બરફની શિલાઓ છે. એ બરફની શિલાઓ વર્ષોથી બનેલી છે અને એ બરફની શિલાઓ અત્યારે તાપમાનના કારણે પીગળી રહી છે. એમના પીગળવાની સાથે સાથે ત્યાંના રહેલા જૈવિક જીવો સાથે સાથે પાણીનું સતહ પણ ઉપર આવી રહી છે. તો એને પહોંચી વળવા માટે આપણા જોડે એક જ વિકલ્પ છે કે આપણે ક્લાઇમેટ ચેન્જને કેવી રીતે ધીમે પાડી શકીએ અને આપણે એવું તો શું વાપરીએ જેથી કરીને ક્લાઇમેટ ચેન્જના ગતિમાં ઘટાડો થાય. ખાસ કરીને જેમ આપણે જોયું તો આપણે એવું કંઈક કરી શકીએ જેથી કરીને આ બધા ગેસીસ જે છે એ ઓછા પ્રમાણમાં વાતાવરણમાં ભળે અને એને કરવા માટે આપણે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ પર વિચારીને આપણે અમલમાં મૂકવી પડે, જેના માટે સરકાર અને ઘણી બધી કંપનીઓ અલગ અલગ ફ્રેમવર્ક પર કામ કરી રહી છે. ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જથી એવું નથી કે કોઈ એકને જ નુકસાન છે, પણ ઘણી વખત વાતાવરણ બદલાવાના કારણે વરસાદ આવવાનો સમય સાથે સાથે વરસાદની ગતિ પણ બદલાય છે. કારણ કે જ્યારે વધારે તાપમાન હોય તો વાદળમાં વધારે પ્રમાણમાં પાણી ભરાતું હોય છે અને એના લીધે પાકને વધારે પાણી મળવાથી પણ નુકસાન થતું હોય છે. જેમ તમે જોઈ શકો છો કે 1 ડિગ્રી પાણી વધવાથી પણ 7% વધારે પાણી વાદળ ભેગું કરતું હોય છે. તો આવી રીતે વધારે વરસાદ પડવાથી આપણને ત્યાં પૂર આવવાની શક્યતાઓ વધી જાય છે. સાથે સાથે જેમ તમે જોયું તો રાજકોટની અંદર પણ કરા પડ્યા, બરફ વરસ્યો, એ પણ આ બધા ક્લાઇમેટ ચેન્જના જ ઉદાહરણો છે. હવે ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ? તો ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે આપણે બને ત્યાં સુધી એવી વસ્તુ વાપરવી જોઈએ જેના કારણે આપણા ક્લાઇમેટમાં CO2ના ગેસીસ ઓછા જાય. તો એ વાતાવરણમાં ન ભળે એના માટે આપણે સોલાર પેનલ વાપરીને આપણે ક્લાઇમેટ ચેન્જથી ફાઇટ આપી શકીએ છીએ અને એ સમસ્યાઓ ઘટાડી શકીએ છીએ. આજે ખેતી સાથે સાથે સોલાર પેનલ લગાવીને પણ તમે કામ કરી શકો છો એવી ટેકનોલોજીઓ ઉપલબ્ધ છે અને એને એગ્રીવોલ્ટિક્સ કહેવાય છે. હવે આપણે કાર્બન ફૂટપ્રિન્ટની વાત કરીએ તો કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? તો કાર્બન કેટલો કયા પ્રોસેસ અથવા ડિવાઇસથી વપરાય છે એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહીએ છીએ અને દરેક કંપની એ ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પૂરતા પ્રયત્નો કરે છે. કાર્બન ફૂટપ્રિન્ટ ખાલી કંપનીઓ દ્વારા નહીં પણ આપણે પણ ઘટાડી શકીએ છીએ. આપણે એવા ગેજેટ અને એપ્લાયન્સીસ કે યાંત્રિક વસ્તુઓ વાપરીએ જેથી કરીને જેનાથી કાર્બન એમિશન ઓછું થતું હોય. તો એ ઓછું કરવા માટે આપણે પ્લાસ્ટિક, કાગળ એ બધી વસ્તુઓને એવી રીતે વાપરીએ જેથી કરીને એની કન્ઝપ્શન, એનો વપરાશ ઘટે અને એના લીધે એના મેન્યુફેક્ચરિંગ ઘટે, એને બનાવવાનો સમય ઘટે અને એના લીધે કાર્બન એમિશન ઘટી શકે છે. સાથે સાથે ઘણી બધી કંપની હવે નેટ ઝીરો તરફ જઈ રહી છે. પોતે જેટલો હવામાં ધુમાડો છોડીને પ્રોડક્શન કરતા હોય છે એટલો જ સામે ઝાડ વાવીને અને અલગ અલગ વસ્તુઓ કરીને કાર્બનનું એમિશન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એને નેટ ઝીરો કહેવામાં આવે છે. આની અંદર તમને કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો અમને પૂછી શકો છો. ધન્યવાદ.